નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાત લોકસભાની 26 બેઠક માટે કુલ 491 ફોર્મ ભરાયા। જૂનાગઢ બેઠક ઉપર 22 ઉમેદવારો મેદાનમાં, મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે। જોશીપુરામાં આવેલ હનુમાનપરા પ્રાથમિક શાળાનું મતદાન મથક અન્યત્ર ફેરવવા માંગ। રસ્તા રિપેરિંગને કારણે મતદાન મથક સુધી પહોંચવું મુશ્કેલ। શહેરના કિન્નર સમાજે લોકોને 7મી મેના રોજ અચૂક મતદાન કરવા કરી અપીલ। મતદાન જાગૃતિ માટે તંત્ર પણ કરે છે અનેક પ્રયાસો। ચૂંટણીની આચાર સંહિતાને કારણે મહાનગરપાલિકાનું ઔપચારિક બોર્ડ મળ્યું। રાષ્ટ્રગીતને સન્માન આપી સૌ કોઈ પડ્યા છૂટા। અને કાલથી 3 દિવસ જયંતિ વ્રતમાં સહભાગી બનશે નગરજનો। મહાવીર જયંતિ, હાટકેશ જયંતિ અને હનુમાન જયંતિની થશે ઉજવણી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।